गुजरात के पाटण जिला के सिद्धपुर समेत के तालुका में धुआंधार बारिश के चलते भारी जल भराव देखा गया। बीती रात से ही यहां धुआंधार बारिश दर्ज की गई। करीब 7 से 8 इंच बारिश के चलते समूचा सिद्धपुर शहर पानी में डूब गया। सिद्धपुर के कई निचले इलाकों में भारी जल भराव देखा गया। यहां घुटने से लेकर कमर तक पानी भर गया, जिसके चलते 250 जितने घरों में रहने वाले लोगों को स्थानांतरित भी करना पड़ा। सिद्धपुर के कई निचले इलाके पानी में डूबे हुए नजर आए, जिसके चलते कई सोसाइटी के लोगों को कई मोहल्लों में परेशानियों का सामना करना पड़ा। कई लोग अपने घरों में ही बंद हो गए। बार बार शिकायत के बावजूद कोई कार्रवाई नहीं होने पर इस तरह की समस्या पेश आई, जिसका जायजा लेने कैबिनेट मंत्री बलवंत सिंह राजपूत भी मौके पर पहुंचे और उन्हें लोगों ने परेशानी से अवगत कराया। सिद्धपुर तालुका में 1997 પછી પહેલી ફેર 8 ઇંચથી વધારે વરસાદ પડી ચૂક્યો છે। એના કારણે 8 ઇંચ વરસાદ પડે એટલે સ્વાભાવિક દ્રષ્ટિએ આપણે સમજી શકીએ છીએ કે સિઝનનો એક જ દિવસમાં આટલો મોટો વરસાદ પડવો એના કારણે સિદ્ધપુરમાં મેતાથી માંડીને તોથી જે વડગામમાં પણ વધારે વરસાદ પડવાના કારણે સિદ્ધપુર તાલુકામાં અનેક ક્ષેત્રે પાણી આવ્યું। ગામડાઓની અંદર મમવાડા છે, મેત્રાણા છે, કાકોસી છે, ખડિયાસણ છે, ઉમરૂ છે, તાવડિયા છે, અનેક ક્ષેત્રની મુલાકાત લીધી। વાસ્તવિક પરિસ્થિતિ જોયા પછી જે 97માં અમે જે આ પાણી જોયું હતું ને એ વખતની જે વ્યવસ્થા હતી એની અંદર શું સુધારો કરી શકાય, શું ડેવલપમેન્ટ કરી શકાય, એ પણ એક મનોમંથન કર્યું છે। આવનાર સમયમાં ચોક્કસપણે એ પણ કરીશું। वहीं सिद्धपुर के पूर्व विधायक चंदनजी ठाकुर भी मौके पर पहुंचे और लोगों के हालचाल जाने। सिद्धपुर नगरपालिका आ पेपला विस्तार आज ચોમાસાની સ્થિતિનો મેં એનો જાયજો લીધો છે। લોકોમાં આક્રોશ છે। આજે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, પાણીમાં પોતાના ઘર ડૂબી ગયા છે। નગરપાલિકા તરફથી કોઈ સુવિધા મળતી નથી, કોઈ વ્યવસ્થા નથી। પરિસ્થિતિ ઘણી ગંભીર છે। પાણી પણ એટલું ભરી ગયું છે। વિકટ પરિસ્થિતિમાં લોકોમાં ઘરમાં સાથી હોમું પાણી પણ ભરી રહ્યું છે। એ લોકોને ખાવાની ફૂલ તકલીફો છે, રહેવાની તકલીફો છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। અહીં નગરપાલિકાનો કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના પણ છે અને ગુજરાતનો એક કેબિનેટ મિનિસ્ટર પણ છે। તેમ છતાંય આ સિદ્ધપુર સિટીની સ્થિતિ આજે બહુ ભયંકર રીતે ખરાબ છે। અનેક મહેલાઓની મેં મુલાકાત પણ લીધી છે। મુલાકાતમાં આજે આ ભારતીય જનતા પાર્ટી ગરીબોની સરકાર નથી એ ઓના પરથી ફલિત થાય છે। ગરીબોને ફોહલાવી, ગરીબોને મીઠી ભાષાનો પ્રયોગ કરી અને જે વખત મતના સમયે ખાલી મત લેવા પૂરતી આ ભારતીય જનતા પાર્ટીનું કામ છે। આજે વિકટ પરિસ્થિતિમાં મારો ગરીબ પરિવાર આજે વિકટ પરિસ્થિતિમાં ગરીબ પરિવારનો પેલો સામનો કરી રહ્યો છે। એ પરિસ્થિતિ ખરેખર ગંભીર છે અને આ ગંભીર પરિસ્થિતિને તાત્કાલિક ધોરણે માન્ય કલેક્ટરશ્રીને, માન્ય પ્રાંત સાહેબને, મામલતદારશ્રીને, ચીફ ઓફિસરશ્રીને વિનંતી કરું છું કે આનો પ્રશ્ન ટૂંક સમયમાં જો હલ કરવામાં નહીં આવે તો આના વિરુદ્ધમાં આંદોલન પણ કરવામાં આવશે અને જે કંઈ નાનું મોટું કરવાનું થશે એ અમે કરશું।